હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપણે માટીના વાસણ વાપરતા પહેલાં એની કઈ પ્રોસિજર કરવી ને તો લાંબો ટાઈમ સુધી તમારું માટીનું વાસણ તૂટશે નહીં અને એવું ને એવું રહેશે, તો એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો આપણા હેલ્થ માટે આપણા વડવાઓ એટલે કે દાદી નાની માટીના વાસણ પહેલાં વાપરતા, જેથી કરીને આપણને બધા પોષણ મળી રહેતા રસોઈમાં અને એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક રસોઈ આપણી તૈયાર થતી મિત્રો। અને આ માટીના વાસણ આપણે લઈએ ને ત્યારે એનો ઉપયોગ કરતા પહેલાં આપણે છે ને એની પ્રોસિજર કરવી જરૂરી છે, તો એકદમ આપણું માટીનું વાસણ રસોઈ માટે તૈયાર થઈ જશે। તો પહેલાં શું કરવાનું છે કે જો આપણે આ નવું વાસણ લીધું હોય ને, માટીનું કોઈ પણ પોટ છે કે કાંઈ પણ તાવડી છે, કાંઈ પણ એવું હોય ને આપણે, તો એને પહેલાં તો આપણે આ એક રાત માટે આ રીતે પાણીમાં પલાળી દેવાનું મિત્રો। આ રીતે તમારે પાણી ભરીને અને ઉપરથી ડૂબડૂબું રહે ને એટલું રાખવાનું છે। આ રીતે તમે રાખશો ને એટલે શું થશે કે માટીમાં જેટલું પાણી શોષાવવું હશે ને એટલું શોષાઈ જશે અને જે માટીનું વાસણ છે ને એકદમ પાણીથી એકદમ સરસ થઈ જશે, એટલે ક્યારેય તૂટવાની સંભાવના નહીં રહે। કેમ કે એમાં માટીના પરપોટા જો થાય તમને ખ્યાલ આવી જતો હશે, કેમ કે માટીનું વાસણ બન્યા પછી ઘણો ટાઈમ પડેલું હોય છે, એટલે એ સાવ એકદમ માટી કોરી થઈ ગઈ હોય છે। જો અત્યારે એના બબલ્સ ચાલુ થઈ ગયા, તમને ખ્યાલ આવે છે? આ રીતે પાણી સોક કરી લેશે માટી, જેટલું કરવું હશે ને એટલું, એટલે તમારું માટીનું વાસણ એકદમ સરસ તૈયાર થઈ જશે। હવે આખી રાત તમારે આ રીતે પાણીમાં ડુબાડીને રાખવાનું છે। તો જો આ રીતે આપણે એક રાત માટીનું વાસણ પાણીમાં પલાળી રાખ્યું હતું ને, એને જો 12 કલાક થઈ ગઈ છે અને હવે એને આપણે આ રીતે સરસ ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાનું છે। એટલે જે માટીની જો અત્યારે તો આપણે ધોઈ છે ને મિત્રો, તો સરસ માટીની સ્મેલ પણ આવે છે, કેમ કે નવું વાસણ હોય ને એટલે તમારે પાણી અંદર ઉતરે એટલે ઓટોમેટિક સ્મેલ તમને ખ્યાલ આવી જશે। તો આ રીતે તમારે 2-3 પાણીએ સરસ ક્લીન કરી લેવાનું છે। જો પાણી પણ એકદમ આપણે સેજ માટીવાળું થઈ જાય અને વાસણ આપણું એકદમ રીઢું થઈ જશે, એટલે કે એકદમ સરસ તૈયાર થઈ જશે। આ રીતે 2-3 પાણીએ સરસ આપણે ક્લીન કર્યા પછી એને તમારે આ સૂકું થવા એટલે કે કોરું થવા દેવાનું છે। આ રીતે છાંયે જ કોરું થવા દેવાનું, તડકે નહીં રાખવાનું। તો જો આ રીતે આપણે માટીનું વાસણ એકદમ જો કોરું થઈ ગયું છે, તમને ખ્યાલ આવી જતો હશે, અને પછી તમારે સેજ કપડેથી લૂછી નાખવાનું અને પછી તમારે શું કરવાનું છે કે 1 ચમચી જેવું તેલ આપણે આ રીતે માટીમાં લગાવી દેવાનું છે। આ રીતે તમે બ્રશેથી કે હાથેથી ફરતા વાસણમાં તમારે તેલ લગાવી લેવાનું છે સેજ સેજ। આ રીતે જો તેલ લગાવીને ફરતું તમારે બહારની સાઈડ, અંદરની સાઈડ બધે કોઈ પણ તમે તેલ ખાવાનું લગાવી શકો છો, આપણે જે રસોઈમાં વાપરતા હોઈએ। હવે તમારે આગળ શું કરવાનું છે, આટલું કર્યા પછી તમારે આપણે ગેસ ચાલુ કરીને અને આ માટીનું વાસણ તમારે આ રીતે 1 થી 2 મિનિટ તપાવી લેવાનું છે, એટલે તમારું માટીનું વાસણ એકદમ તૈયાર થઈ જશે રસોઈ માટેનું, ક્યારેય તૂટશે નહીં અને લાંબો ટાઈમ સુધી તમારું વાસણ એવું ને એવું રહેશે, નહીં છાર થાય, કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ નહીં આવે। અને એ જ રીતે આપણે ઢાંકણને પણ જો આ રીતે ગેસ ઉપર તપાવી લેવાનું, કેમ કે ઢાંકણ એકદમ પતલું હોય છે, એટલે તમારે આ પ્રોસિજર કરવી જરૂરી છે। આ રીતે તમે
ઢાંકીને રાખશો ને એટલે ઢાંકણું પણ તમારું ગેસમાં તપી જશે. તો મિત્રો આ રીતે તમે વાસણને તેલ લગાવીને અને પાણીમાં 24 કલાક ડૂબાડીને રાખશો ને તો લાંબો ટાઈમ સુધી તમારું વાસણ તૂટશે નહીં. તો મિત્રો હવે હું તમને બીજી ટ્રીક શેર કરું છું. આ પણ આપણે કિચનને ઉપયોગી છે બહેનો માટે. તો આપણે લોકો જો તેલની બરણી વાપરતા હોઈએ છીએ, ઘીની બરણી વાપરતા હોઈએ છીએ, ઘીની તો હજી ક્લીન થઈ જાય છે, પણ આ તેલની જે હોય છે ને એકદમ ચીકણી થઈ જાય છે. બોટલ હોય છે કે બરણી હોય છે આ રીતે, તો એને આપણે ખાલી કરીને પછી આપણે સાફ કરવી પડશે. અંદર તો બગડી જ નથી હોતી, પણ બહાર આપણે આ રીતે તેલવાળા હાથને જામી જાય છે તેલની રેગાડા થઈને. તો એને ઇઝીલી તમે ડેઈલી કઈ રીતે સાફ કરી શકો ને, તો સાવ તમારે આપણે જો આમ સાફ કરીને પાણીએથી તો શું થાય છે કે આપણે ગરમ પાણી લેવું પડે છે અને ત્યારે સાફ થાય છે. પણ આ એક તમને સાવ ઇઝી ટ્રીક બતાવું છું. તો એમાં તમારે શું કરવાનું છે કે 1 ચમચી આપણે સોડા લેવાનો છે, ખાવાનો બેકિંગ સોડા આવે ને એ, અને એમાં આપણે અડધા લીંબુનો રસ નાખવાનો છે. આ રીતે તમારે અડધા લીંબુનો રસ નાખ, અને હવે એમાં તમારે થોડુંક એવું ચમચી જેવું પાણી પણ નાખી દેવાનું, જાજુ નહીં પણ જરાક વસ્તુ. હવે આને આપણે સરસ મિક્સ કરી લેશું, અને પછી તમારે આ લિક્વિડથી તમે ચિકાસ ઇઝીલી જતી રહેશે. બોટલમાં કે બરણીમાં ક્યાંય પણ હશે ને તમારે સાબુ કે ગરમ પાણી કોઈની જરૂર નહીં પડે. પછી તમારે આવી રીતે કોટન એટલે કે રૂનું પૂમડું લઈ લેવાનું છે, અને તમે ઇઝીલી જો કાંઈ પણ બોટલ ખાલી કર્યા વગર કે સાબુ વગર સાવ ચિકાસ જતી રહેશે. તમને ખ્યાલ પણ નહીં આવે કે આટલો ઇઝી આપણે સાફ થઈ શકે છે. કેમ કે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા અને લીંબુ આ તમારી બોટલને સાવ ચિકાસ દૂર કરી દેશે. ટાઈમ પણ નહીં લાગે, અને આપણે હાલતા ચાલતા આ બોટલો આવી ચિકાસ જતી રહેશે. મિત્રો ઘસવું પણ નથી પડતું. જુઓ તમને ખાલી હું લગાવું જ છું આ રીતે. મિત્રો જુઓ ખાલી તમારે લગાવવાનું જ છે, ત્યાં ચિકાસ વહી જશે. જુઓ કેટલી ચિકાસ નીકળી ગઈ છે. આ કોટનનું પૂમડું જો આવું કલરમાં થઈ ગયું છે. બીજું હવે તમારે પાણી નથી અડાડવાનું, પણ તમે આ રીતે ખાલી કપડેથી પછી લૂછી જ નાખવાનું છે મિત્રો. તો ઇઝીલી તમારી બોટલમાંથી ચિકાસ તો વહી જ જશે, અને બોટલ પણ ચકચકાટ થઈ જશે. જુઓ તમને ખ્યાલ આવી ગયો. જુઓ મિત્રો, તો જુઓ મિત્રો આપણી બોટલ એકદમ ક્લીન થઈ ગઈ છે, બધી ચિકાસ જતી રહી. જુઓ આ રીતે તમે ખાલી બોટલ કર્યા વગર ઇઝીલી સાફ કરી શકો છો બેકિંગ સોડા અને લીંબુ લઈને. તમને ખ્યાલ આવી જતો હશે. તો મિત્રો આ માટીના વાસણને લાંબો ટાઈમ સુધી આપણે કેવી રીતે સાચવવું એનો, અને આપણે બોટલ ઇઝીલી ખાલી કર્યા વગર સાફ કઈ રીતે થાય ને ચિકાસ દૂર થાય એનો બંને વિડીયો તમને ઉપયોગી થશે. તો તમને ચોક્કસ આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.